ઘરફોડ આરોપી પકડાયા. કેટલા આરોપી અને કેટલો મુદ્દામાલ? ભાવનગર રેન્જના બોટાદ જિલ્લામાં મિલકત સંબંધી જે બનાવો બને એ અંગે આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબની માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા પોલીસ તથા એલસીબીની ટીમો ગુનાઓ શોધવા માટે સતત કાર્યરત હોય છે. એ કામગીરીના ભાગરૂપે અમારા ટેકનિકલ સોર્સિસ અને અંગત બાતમીદારોથી મળેલી માહિતીના આધારે બોટાદ ટાઉનમાં ઘરફોડ ચોરીના ગુના દાખલ થયેલા છે. એ ગુનાઓના તપાસની કામગીરી ચાલુ હતી. એ દરમિયાન 2 આરોપીઓ છે. ચતુર ઉર્ફે કેકરુ ગભરુભાઈ ડાભી, આ મૂળ બગસરાનો છે અને હાલ ભરૂચ ખાતે રહે છે, ઝઘડિયા તાલુકા. એનો ભાઈ છે અશોક ગભરુભાઈ ડાભી, જે બગસરા નટવરનગરમાં રહે છે. આ બંનેને ઘરફોડ ચોરીના ગુનાની તપાસના કામે અટક કરવામાં આવ્યા છે. એમની પાસેથી ચોરીમાં ગયેલો સોના ચાંદીના દાગીના વગેરે મળી અને 4,17,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને હાલ આ ગુનાની તપાસ ચાલુ. આ સિવાયની આરોપી દ્વારા કોઈ ગુનાહિત પ્રવૃત્તિ છે? બંને આરોપીઓ અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલા છે. જેમાં ચતુર ગભરુભાઈ ડાભી છે, એના વિરુદ્ધ બગસરા, જેતપુર, જામકંડોરણા કુલ 4 ગુના દાખલ થયેલા છે. અને બીજો આરોપી છે અશોક ગભરુભાઈ ડાભી, એના વિરુદ્ધ પણ ઘરફોડ ચોરી અને પ્રોહિબિશનના રાજકોટ તાલુકા, તાલાળા વગેરે જગ્યાએ ગુના દાખલ થયેલા.